આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા સુરત જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ડીઓએ તમામ શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે। ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઓ દ્વારા તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે। શાળાના જર્જરિત વર્ગખંડો અથવા ચોકમી ભાગોને તાત્કાલિક તોડી પાડવા, પરિસરમાં આવેલા ચોકમી વૃક્ષો અને ડાળીઓ દૂર કરવા તેમજ ખુલ્લા વીજ વાયરોનું સમારકામ કરવા આદેશ આપવામાં આવ્યો છે। ભારે વરસાદ દરમિયાન દરેક વિદ્યાર્થી સુરક્ષિત રીતે ઘરે પહોંચે ત્યાં સુધી શિક્ષકોએ શાળામાં હાજર રહેવાનું રહેશે। સાથે જ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા નિયમિત સફાઈ અને ડ્રેનેજની ચકાસણી કરવાની પણ સૂચના આપવામાં આવી છે। સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આચાર્ય અથવા સંચાલકો વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે। રાજ્ય સરકારમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલા કેવી તકેદારી રાખવી જોઈએ તે માટેની સૂચનો કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને સેફટીને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। શાળાની અંદર કોઈપણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું। આ ઉપરાંત કોઈપણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। મેદાનની અંદર રહેલા બોર હોય કે વોટર હાર્વેસ્ટિંગની ટાંકી હોય જેનાથી વિદ્યાર્થીઓને તકેદારી રાખવા માટેની સૂચના આપવી, તેને દૂર રાખવા। ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને અતિવૃષ્ટિ બાબતે પ્રાર્થના સભામાં એનાથી અવેર કરવા જેથી કરીને વિદ્યાર્થીઓને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેની પણ માહિતી મળી શકે। શાળાના શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ જો વધુ વરસાદ પડે તેવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે। એટલે નાનામાં નાની બાબતોની અવેર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી તમામ પ્રકારના પગલાઓ લઈ શકાય। જી સર, અત્યાર સુધી કોઈ એવી તમારા દ્વારા સર્વે કરવામાં આવ્યું છે કે જે વર્ગખંડ હોય કે શાળાઓ જર્જરિત હોય? એવી કોઈ પણ શાળા જર્જરિત કે એવી કોઈ બાબતો જાણવા મળેલ નથી, પરંતુ જો કોઈ આવી શાળાઓ જર્જરિત હોય અને શાળાના આચાર્ય દ્વારા કચેરીનો સંપર્ક કરવામાં આવશે તો તેને જે કંઈ અગવડ હશે, મુશ્કેલીઓ હશે તેનો દૂર કરવામાં આવશે અને તેને સહકાર આપી અને તેની જે તે વિભાગ સાથે સંકલન કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે।